અહીંયા ગામમાં કોઈને ખબર છે કે મારો દીકરો છે કે ના? બીજા કોઈને અમે હજી કીધું નથી કે સાહેબ તો અમારો લગ્ન પતી જાય ત્યાં સુધી તમે હાથવી લ્યો. અરે પણ અમારે ઓળખાઈ ગયા પછી લાંસ રાખી ન હગાય હે? ઓળખાઈ ગયા પછી લાંસુને કેમ અમે રાખી? અને તઈ કીધું સાહેબ હું રતો સોનારો આયર તમને પ્રાર્થના કરીને કહું છું કે બિનવારસી તરીકે વાંકાનેર પોસ્ટમોર્ટમમાં રાખી દો, બાકી અહીં ગામમાં ખબર ન પડવી જોઈએ મારી બે દીકરીઓની જાનું આવે છે. તમે વિચાર કરો, વાતો કરી નાખવી બહુ હેલી, પણ જેના ઉપર આવ્યું હોય એને ખબર હોય કે મારા બે ભાણેજડા જાનું લઈને આવે છે, મારી બેનડીયું ભાણિયાઓ એનો શું વાંક, હગાવાલાનો શું વાંક. અને કીધું કે બિનવારસી તરીકે તમારી ત્યાં બે લાશુને રાખી દો. મિત્રો ઈનો એ રતોભાઈ પાછો વળ્યો, ડાયરો કે હું પોલીસ કેમ આવી હતી? ના ઈ તો સાહેબુ ને પોલીસ તો હું હોય, રજા મળે નહીં ઘડીકમાં, જ્યાં બીજે જવાનું થાય એટલે કંકોત્રી હતી ને એટલે કેવા આવ્યા હતા કે અમારાથી કાલે નહીં ફુગાય, આજ જરાક તમને મળી જાય, બીજું કાંઈ નહીં, તમે તમારે લ્યો. મિત્રો કાના મામા ડાંગર હવે તો વયા ગયા, એ અને સાક્ષી હતા, એવા ઘણા આયર મામા સાક્ષી હતા. રતો મામો સોનારો હાથમાં ઢેફલા લઈ લઈને ખવડાવતો તો, મહેમાનોને ભાવ દેતો તો. ભલા માણસ એ આયરે શું છીપર રાખી છે કાળજાની માટે, તમે વિચાર કરો. અને ખબર ન પડવા દીધી, અને જાનું બીજે દી આવી અને જમાડ્યું. જાનું જમ્યા પછી હળી મળી ટેસ્ટ થી શેરા ઉપર આને મરદ કહેવાય. મેં કીધું ને અમી હલાહલ મદ ભરી શ્વેત શ્યામ રત્ના, ખબર ન પડે. અને બધો લગ્નોત્સવ પૂરો થયો, દીકરી વિદાય લીધી. જ્યારે જાન ની વિદાય થઈ અને દીકરીઓ જ્યારે કહેવાય છે મોટરમાં બેહી ગઈ, અને છેલ્લે બે વેવાયું હતા એને એક બાજુ બોલાવીને બથ ભરી અને એટલું કીધું કે દીકરીઓને તો મેં ઓળાવી દીધી, એમને મારા દીકરા વગર, પણ હવે મારા દીકરાને ઓળાવવા માટે વેવાયું તમારે બેયને મારી હારે રહેવું જોઈએ. મારો દીકરો વયો ગયો છે. તમે વિચાર કરો હવે કે શું વાત કરો છો રતાભાઈ, કે હા આમની નામ બન્યું છે. હાય તમે વાત ન કરી કે વાત કરવાની ન હોય, ટાણા હાંચવી લી એને જ મરદ કહેવાય. બાકી વાતો કરી નાખવી તો બહુ હેલી છે. છાતી ઉપર પથ્થર રાખી જેણે હાચવા ટાણા એને ઇતિહાસ લખાણા.